કઈ કહેવાય છોકરાઓ? બોમ્બે ટુ ગોવા. બરોબર છે. તો નવું જ છે આ. બરોબર ને રિયા? ચાલુ છે ને? રેડી? હાલો સ્ટાર્ટ. હાલો હો ભાઈ. એલા એ પણ નો હોય હું મેઘાણી ગમે એમ પણ. હાલો પાછા જાવ. હા એ ધીરે ધીરે હાલજો તમે છોકરાઓ, ધીરે ધીરે હાલજો. હાલ રિયા. આ બધા પકડાઈ જાય એટલા બધા આઉટ. હાલો નીકળો. હાલો બધા નીકળો. નીકળો હાલો. એક આમ થોડું હોય. હા વાત કરો પપ્પા. એક ફેર હાલો. હાલો એક ફેર હાલો. એટલું બધું દોડતા ને હું કાઢ નાખી. હા તો કાઢ નાખજે તું. હું ધ્યાન રાખી. હાલો નીવ ભાઈ લઈ જા. હા નથી નથી નીકળી જા કરી માં. એ બિચારા એમને નતો. હાલ હવે ફરીથી. હવે એમને રે હાલો. હાલો કોણ? રિયા કે બધા રેડી? રિયા હે હાલો હાથ હલે છે. મેઘાણી હાથ હલે છે. ગદારી ને હાલે રિયા. હવે એટલું બધું ન હોય. તું તો પણ તાર પપ્પા પેપર તપાસતા હોય એમ તપાસતો. હજી ફરવા જ જો. હાલો હાલો કયો રાખવો છે? એક રામ જ આવે છે. હવે દેખાઈ ગયું. નવી ગેમ લઈને આવ્યા હો. એ હેઠે જોવો. હાલો કોઈ ઉપર જોતા નહીં હો. જો એટલે જો હાલો બેજા વિશ્વ બધા બેજા. હાલો હેઠે જોઈ જાવ. હે તકસુ હે મેઘાણી હાલ. આવડ લ્યો પણ કરી દીધી સીટિંગ હો. તને આ બધા કીધું તું તઈ તને ખબર પડી એમ નો હાલે. હાલો હવે શું કરવાનું હવે આમાં? હાલો ભાઈ તું હા લ્યો. અરે તમે હરાવ્યા રાખો ત્યાં સીટિંગ કરીને. હેઠે તો હા બસ. હાલો હવે હેઠે જોઈ જાવ. હાલો હેઠે જોઈ જાવ.
આ કઈ ગેમ છે કોમેન્ટમાં જણાવજો પાછા. હા ભાઈ ન જોવે હાલ હવે હે જોતા ને કોઈ હળું હળું દોડ. હાલો હાલો દોડવા પડો હાલો. હા હાલો હેઠે જોઈ જાવ. માથે નો મુકાય. હેઠે જોઈ જાવ. હવે ઉપર જોઈ લો. હેઠે જોઈ જાવ હાલો. હેઠે જાવ. અરે નીવથી પણ દોડાતું નથી. પેન્ટ ચડાય તારું પેન્ટ ચડાય. એટલે કેતો કરી. હાલો હાલો આને કે આગળ તો કે હાલ લેવું કર બધા નામે. હા હા વાહ ભાઈ વાહ. જો અહીંયા અમારા માસ્તર છે અત્યારે આ બધાને ભણાવે છે. જો કે આ મંદિર ને બધું શું છે એનું. જો અમુક પગ માટે ગયા, અમુક આના માટે ગયા, અમુક આના માટે ગયા, અમુક આના માટે ગયા. બરાબર શું છે એ ખાટુ શ્યામ કોણ છે? હાલો ઓકે બરાબર હે ઓકે હાલો. તો આપણે જે ખાટુ શ્યામ ગયા એના વિશે થોડીક માહિતી આપીએ કે રાજસ્થાન જિલ્લો છે, રાજ્ય રાજસ્થાન. એની અંદર જે આપણે ગયા હતા એની અંદર ચિક્કર જિલ્લો છે. આપણે જે બેઠા છીએ ચિક્કર જિલ્લો. કયો જિલ્લો? ચિક્કર. જે ભીમ હતા, ભીમ પાંડવોના પુત્ર કોણ? ભીમ. ભીમનો પુત્ર કોણ? ઘટુરઘસ. અને ઘટુરઘસના પુત્ર હતા બાબરી, જેને આપણે ખાટુ શ્યામ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને આ જે બર્બરિક, હવે ખાટુ શ્યામ શબ્દની આ બર્બરિક આવશે અથવા ખાટુ શ્યામ બોલે. આ ખાટુ શ્યામ જે છે એ મહાન ભક્ત હતા શિવ. એણે શિવની પૂજા કરી અને શિવ પ્રગટ થયા એટલે એણે 3 બાણ આપ્યા. ત્રણેય બાણનું મહત્વ અલગ અલગ હતું, પણ એની પાસે જે બાણ હતા એ બાણ આખું બ્રહ્માંડને શું કરી દે? નષ્ટ. એવી એનામાં તાકાત હતી બાણમાં. પછી પાંડવો અને કૌરવો બંને વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં બર્બરિક પાસે ગયા તો બર્બરિકે એવું કીધું કે જે પક્ષ હારશે એના પક્ષે હું લડીશ. ખાટુ શ્યામ. હા આને પૂછવાનું વાય. બરાબર કહી દીધું કહી દીધું. એવું કીધું કે જે પક્ષ હારશે યુદ્ધમાં એના તરફથી હું લડીશ. તો કૃષ્ણને તો ખબર જ હતી. કૃષ્ણએ એવું કીધું કે ભાઈ હારવાના કોણ છે? કૌરવો. તો બર્બરિક કોના ઉપર રમશે? કૌરવોના પક્ષમાં. અને પાંડવો હારે યુદ્ધ કરશે એટલે બ્રહ્માંડને પણ નષ્ટ કરે એવી શક્તિ એનામાંથી તો બધાનું નષ્ટ થઈ જાય. પછી શ્રી કૃષ્ણ ભગવાન બર્બરિક પાસે ગયા અને એની પાસે વરદાન માંગ્યું, દાન માંગ્યું, તો શીશ માંગ્યું. બરાબર. અને રાજી ખુશીથી એણે પોતાનું મસ્તક કોને આપી દીધું? શ્રી કૃષ્ણ. અને ત્યારે શ્રી કૃષ્ણે એણે વરદાન આપ્યું કે ભાઈ જે દુખિયારા વ્યક્તિ હશે એ તમારા શરણે આવશે અને ત્યાર પછી તમને શ્યામ તરીકે ઓળખાશે અને એનું નામ પડ્યું ખાટુ શ્યામ. માસ્તરે તો બહુ સરસ મજાનું સમજાવ્યું તો કે ખાટુ શ્યામનો આખો દ્રષ્ટાંત શું છે ને એ પ્રમાણે. વાહ ભાઈ વાહ. વાહ બટુક કાકા વાહ. જો આવા પથ્થરના ઢગલા કરે એનું કંઈક માધ્યમ હોય છે. માધ્યમ હોય ને
કોમેન્ટમાં જણાવો તમે કે આ શું રીતનું હોય, મારો બંગલો જો કેટલા લાગટ. આને બગાડી માર્યો. તે કયો બનાવ્યો છે? હું માધ્યમ છે એ ખબર નહીં, પણ બાયું બધા આવી રીતના ઢગલા કરે. અને હું માધ્યમ છે એ મને કોમેન્ટમાં જણાવો કે આનું શું માધ્યમ છે, બરોબર છે? જો લાગટ તમે જો બધા બાયું કરે. અમારા પલ્લુ બેન લે પલ્લુ મેં તો જઈને એમ જ પૂછ્યું પિતા તમારા કોણ